नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लीस्तवपूर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ॐ नमः शिवाय नमः शिवाय। अथ श्री तुलसीपत्रम चैनल में हूँ अपर्णा आप सौનું સ્વાગત કરું છું। ભૂખે કો ખાના પ્યાસે કો પાણી, જય બાબા બર્ફાની। આજે બાબા બર્ફાની વિશે એટલે કે અમરનાથ યાત્રા વિશે કંઈક માહિતી મેળવીએ। એક વખત માતા પાર્વતીએ ભગવાન શંકરને પ્રશ્ન કર્યો કે અમર કઈ રીતે થઈ શકાય। ત્યારે ભગવાન શિવે કહ્યું કે અમર કથા સાંભળવાથી અમર થઈ શકાય છે, પણ એ જાહેરમાં આ વાત ન કરી શકાય, કારણ કે કોઈ એવા જીવના હાથમાં જો આ કથા આવી જાય તો એનો દુરુપયોગ થઈ શકે। માટે એવા નિર્જન અને ઉજ્જડ જગ્યાએ જ્યાં કોઈ જ જીવનો પગફેર ન હોય, આપણે જેને કહીએ ચકલું ન ફરકે, એવી જગ્યા ઉપર હું તમને લઈ જઈશ અને હું ત્યાં આ અમરકથા સંભળાવીશ। આમ કહીને ભગવાન શિવ નંદી પર સવાર થઈને માતા પાર્વતીને લઈ અને ચાલ્યા પહેલગાંવ, જે જમ્મુ પાસે છે, ત્યાંથી પહેલગાંવ, ચંદનવાડી, શેષનાગ અને પંચતરણીના રસ્તે પ્રભુ ચાલ્યા અને પહેલગાંવમાં એમણે નંદીને છોડ્યા, જે સાથે કોઈ પણ ન જોઈએ એટલા માટે નંદી ભગવાનને પહેલગામમાં છોડ્યા। ચંદનવાડીમાં ચંદ્રને છોડ્યા, શેષનાગ ગામમાં શેષનાગને છોડ્યા, પંચતરણીમાં માથા પર રહેલા ગંગાજીને છોડ્યા। એથી આગળ ભૂત પ્રેત જે ગણો છે ભગવાનના, નંદી, ભૃંગી, શૃંગી બધા જ, એ બધાને પિત્તટોપ કરીને એક જગ્યા છે ત્યાં પર એમને છોડ્યા। એથી આગળ એક ગણેશ ટોપની જગ્યા આવે છે, ત્યાં આગળ ગણપતિને પણ છોડ્યા અને એ પવિત્ર ગુફામાં, અમર ગુફા જેને કહેવાય છે, એની અંદર માતા પાર્વતી અને ભગવાન શંકર ત્યાં આગળ જઈને પ્રભુ માતા પાર્વતીને આ અમરકથા સંભળાવે છે। અમરનાથ યાત્રાની જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ કરવી જરૂરી શા માટે છે યાત્રા, એનું અનુસંધાન જોવા મળે છે। સૌરમંડળમાં 9 ગ્રહ છે, એમાંનો એક ગ્રહ ચંદ્રમા છે। ચંદનવાડીની અંદર પ્રભુએ ચંદ્રમાને છોડ્યા છે અને અમરનાથ જવાના રસ્તે જ્યારે ચંદનવાડી આપણે પહોંચીએ છીએ ત્યારે ચંદ્રમા પૂર્ણ કળાએ ખીલેલા હોય છે, કારણ કે અમરનાથ યાત્રા અષાઢ સુદ પૂનમથી શ્રાવણ સુદ પૂર્ણિમાની વચ્ચેના ગાળામાં જ કરવામાં આવે છે। પૂર્ણિમાની કળા જે ચંદ્રમાની 16 કળાએ ખીલેલી હોય છે, એટલે ચંદ્રમાનું અમૃત તત્વ એ યાત્રીઓ ઉપર પડે છે અને એના પરિણામે ચંદ્રમા જ્યોતિષની દ્રષ્ટિએ મનનો કારક છે। તો માનસિક રોગ હોય, ડિપ્રેશન હોય, સહનશક્તિનો અભાવ હોય, તો આવી વ્યક્તિઓ જો આ યાત્રા કરે તો એને ચંદ્રના લઈને મન ઉપર ખૂબ કંટ્રોલ આવી શકે છે, ખૂબ સ્ટેબલ થઈ શકે છે અને ખૂબ સરસ રીતે એ આ યાત્રા દરમિયાન પોતાના મનને સ્થિર કરી શકે છે। હું વાત કરું છું કે આજે તો સોશિયલ મીડિયામાં ખૂબ સુલભ બન્યું છે આ યાત્રાધામ, પણ 1982ની કે જ્યારે એ સમયમાં માત્ર પહાડ દેખાતા, ચીડના જંગલો જ અને અમરગંગા ખળખળ વહેતી, ફક્ત એનો જ અવાજ સાંભળવામાં આવતો। રસ્તામાં કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ, કોઈ સ્ટોલ, કોઈ ખાણીપીણીની વ્યવસ્થા, આ કોઈ જ વસ્તુ અવેલેબલ અત્યારે છે એવું ત્યારે નહોતું। અને એ સમય દરમિયાન જેમણે અમરનાથ યાત્રા કરી પોતાના પરિવાર સાથે અને એ દિવ્ય બાબાની અનુભૂતિના સાક્ષી બન્યા, એવા વ્યક્તિ વિશેષ આપણી વચ્ચે આજે પધાર્યા છે। તો એવા વ્યક્તિ વિશેષ એટલે પલ્લવીબેન વસાવડા, એમના જ મુખે, એમની સ્મૃતિથી આપણે અમરનાથ યાત્રાનું દર્શન કરીએ અને માણીએ। તો પલ્લવીબેન, આપણે 1982માં આ અમરનાથ યાત્રા આપે કરી, તો એ યાત્રા કરવાની પ્રેરણા કે ઈચ્છા કે ભગવાનનો બોલાવો, બાબા અમરનાથનો બોલાવો કે હુકમ, આ પ્રેરણા ક્યાંથી મળી અને કેવી રીતે મળી?
હવે એમાં એવું છે કે મારા હસબન્ડ કેવલધામ આશ્રમમાં દિગંબર સ્વામી હતા. અચ્છા, એમના ગુરુ હતા? એના ગુરુ હતા. અચ્છા. અને એમના સ્વાધ્યાય ભજન માટે એ ત્યાં જતા. બરાબર. એમાંથી વાતમાં વાત નીકળી ત્યારે એમ થયું કે અમરનાથમાં બુક વાંચતા અને અમરનાથ જવાની વાત કરી અને ત્યાંથી અમને પ્રેરણા મળી. અચ્છા, તો એ લોકોએ જ કોઈ વ્યવસ્થા કરી હતી અમરનાથ જવા માટે કે તમે તમારી રીતે ગયા કે પછી કોઈ ભગવાનનો બોલાવો આવ્યો અને કોઈ એવો ટ્રાવેલ જતું હોય એવું કોઈ સાધન મળ્યું જેને કારણે તમે અમરનાથ સુધી પહોંચ્યા? અમને ભગવાનનો બોલાવો તો આવ્યો જ, પણ જે ધર્મેશભાઈ પંડ્યા જે યાત્રા લઈ જતા એ અમને રસ્તામાં મારા હસબન્ડને મળી ગયા અને વાતમાં વાત નીકળી એટલે એને કીધું 15 દિવસમાં હું ટૂર લઈને જાઉં છું. અચ્છા. એટલે એ વાત ઉપરથી ઘેર આવીને વાત થઈ કે આપણે અમરનાથ જવું જ છે અને એમાંથી અમને પ્રેરણા મળી અને બોલાવો પણ મહાદેવનો જોરદાર આવ્યો. તો એમ જ રસ્તામાં વાત થઈને તમે અમરનાથ પહોંચી ગયા? હા, એમ જ. કારણ કે એકદમ એમ વિચાર જ કર્યો મારા હસબન્ડે કે ના આપણે અમરનાથ જવું છે. એની સાથે મારી પુત્રી પણ હતી, એને પણ કીધું કે ના પપ્પા આપણે જવું જ છે. બસ એ બોલાવો જ આવ્યો, બાકી અમારે કોઈ એવી વાત જ નથી કે ચાલો આપણે તૈયારી કોઈ જાતની તૈયારી કોઈ નહોતી. તો બીજી વાત એ થાય કે આટલું જલ્દી જો થતું હોય તો એક તો ભગવાનનો બોલાવો, બીજી તમે જેમ વાત કરી એમ દિગંબર સ્વામીનો ગુરુ કૃપા આપણે કહી શકીએ, પણ એની સામે પરિવારના તમારા સાસુ સસરા જે મેમ્બરો હશે એ વખતે તો એ લોકોએ કોઈ વિરોધ કર્યો કે એ લોકોએ અનિચ્છા બતાવી કે તમને રજા આપી દીધી જાવ એમ? કારણ કે 1982માં અમરનાથ ખૂબ દુર્ગમ યાત્રા કહેવાતી, તો એ વખતે એ લોકોનો શું પ્રતિભાવ હતો? મારા સાસુ સસરા બંને ઉંમરવાળા હતા. બાળકો બંને બે બેબીઓ બંને નાની હતી. અચ્છા. એક 6 વર્ષની અને એક 11 વર્ષની. હવે એ લોકોને મન દુઃખ તો બહુ જ રહ્યું કે તમે જાઓ છો અને પરિસ્થિતિ કેવી ઊભી થશે, પરંતુ બોલાવો ભગવાનનો એવો જોરદાર હતો કે એમાં એ લોકો પણ જરા દુઃખ થયું પણ સંમત થઈ ગયા કે ના ના તમે જાઓ, મહાદેવ તમારી રક્ષા કરશે. અને એમને પંચનાથ મહાદેવથી અમારી બસ ઉપડી અને એ લોકોએ રડતે હૃદય બિચારાએ અમને પરવાનગી તો આપી પણ કોઈ તકલીફ ન પડી. એ લોકો ખુશ હતા. આ યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી પડી અથવા તો કોઈ એવી વ્યવસ્થા હતી કે જ્યાં તમે સાનુકૂળતા ન તમારી સચવાણી હોય અથવા તો એવો કોઈ પ્રશ્ન આવ્યો યાત્રા દરમિયાન, કોઈ મુશ્કેલી નડી, એવો કોઈ અનુભવ ખરો? આ યાત્રા દરમિયાન અમને કોઈ પણ જાતની મુશ્કેલી નડી નથી. અને હરીશભાઈ એટલી બધી સરસ બસમાં અને બધી જગ્યાએ સગવડ આપી હતી કે અમારા મનમાં એક જ ખ્યાલ હતો કે આપણે અમરનાથ બાબાના દર્શન કરવા છે. બસ એ ધ્યેય લઈને જ અમે ચાલતા હતા, બાકી બીજી કોઈ અમને મુશ્કેલી રસ્તામાં નડી નથી. અચ્છા, તો અમરનાથની યાત્રા દરમિયાન એ રસ્તો 2 રસ્તા હતા. બાલતાલ અત્યારે તો લગભગ બંધ જેવું છે, પણ એ સમયે કદાચ બાલતાલ શોર્ટ વે હતો અને પહેલગાંવ, ચંદનવાડી, શેષનાગ અને પંચતરણી અને છેલ્લે પવિત્ર ગુફા, આ માર્ગ હતો. તમે કયા માર્ગેથી ગયા હતા? અમે શોર્ટકટમાં બાલતાલથી ગયા હતા. અચ્છા. અમે રાતના 12 વાગે જમ્મુથી ઉપડ્યા હતા. ઓકે. અને સવારે 6 વાગે બાલતાલ પહોંચ્યા. ઓકે. અને પછી ત્યાંથી અમરનાથ ગુફા તરફ. એટલે ઘોડા લ્યો, ચાલીને જવું હોય કે આપણે તેડાગર લ્યો, એ લ્યો, એના માટે કોઈ સવાલ જ નહોતો. એટલે ત્યાં એ બધી વ્યવસ્થા અવેલેબલ હતી? બધી વ્યવસ્થા અવેલેબલ. અને 50 રૂપિયામાં જ ઘોડાવાળા હતા. અત્યારે એ લોકો 5,000 ઘોડાના લે છે. અમને ભગવાનને બોલાવાથી બહુ સરસ સગવડતા મળી ગઈ હતી. અચ્છા, બહુ સરસ. યાત્રા દરમિયાન સૌથી મોટી ચેલેન્જ તમારી દ્રષ્ટિએ કઈ હતી? ઠંડી હતી ખૂબ? કારણ કે એ એરિયા એવો છે કે ટફ યાત્રા જ કીધી છે. ઓક્સિજનની કમી હતી કે વાતાવરણમાં કોઈ એવું જેને કહેવાય કોઈ ભીડભાડ ન હોય અને એવું સુમસામ રસ્તે જવાનું, તો સૌથી મોટી ચેલેન્જ તમારા માટે કઈ કહી શકાય? અમારે સૌથી મોટી ચેલેન્જ તો એવું હોય કે ઠંડી ખૂબ જ હોય, પણ અમે જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે અમને જે સામે યાત્રા કરીને જે લોકો મળ્યા અમને, એ લોકોએ વાત કરી કે જરા પણ ઠંડી નથી. અમે આપણે ત્યાં રૂટીનમાં જે ગરમ કપડાં પહેરતા હોય એ એક જોડી કપડાં પહેરીને અમે અમરનાથની યાત્રા કરી. બીજું રસ્તામાં એટલા સુમસામ હતા, બરફીલા પહાડ હતા, એવી રીતે બધા. તમે કઈ રીતે ગયા હતા? અમે તો એમાં હું ને આરઆર અમે બે એટલે મારા હસબન્ડ. ઓકે. મોટી બેબી ઘોડા ઉપર હતી ગ્રુપ સાથે, નાની બેબીને તેડાગર. અને અમે બે નક્કી કર્યું હતું કે આપણે બંને જણા જેટલું ચલાશે એટલું ચાલશું. રાજકોટમાં આપણે એટલું બધું ચાલ્યા ને 36 કિલોમીટર આવવાનું જવાનું બે થઈને થાય. એમાં પહાડી રસ્તા ઉપર એકવાર મન મક્કમ કર્યું કે ના જવું જ છે. એમાંથી 36 કિલોમીટર સુધી 18 કિલોમીટર સુધી આરાર ચાલ્યા. પછી એમને ઠંડી લાગી એટલે અધવતથી જે ઘોડો આવતો હતો એ ઘોડો કરી અને એ ચાલ્યા.
મોટી બેબી ઘોડા ઉપર, નાની તેડાગર. તેડાગર. હું એકલી 18 કિલોમીટર ચાલ્યા જ કર્યા. નમઃ શિવાભ્યામ રસવાહનાભ્યામ વિરંચિ વિશ્વેન્દ્ર સુપૂજિતાભ્યામ વિભૂતિપાટીરવિલેપનાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાભ્યામ સરસોદ્ભવાભ્યામ નમસ્કૃતાભીષ્ટવરપ્રદાભ્યામ નારાયણેનાર્ચિતપાદુકાભ્યામ નમો નમઃ શંકર પાર્વતીભ્યામ અને સીધા પંચતરણી ઉપર અમે બધાય ભેગા ભેગા થયા. થયા. અચ્છા, એ વખતે તમારી ઉંમર કેટલી હતી? એ વખતે મારી ઉંમર 38 વર્ષની હતી. ઓહ, એટલે ચાલી શક્યા. હા. પણ તોય અત્યારે આપણે જે સિટીમાં ચાલીએ કે આપણે વોકિંગ દરમિયાન ચાલીએ અને પહાડી એરિયામાં ચાલવું, આ બેમાં ઘણો ફરક પડે છે. તો તમે એવા ચાલવા માટેના સ્પેશિયલ બૂટ કે કોઈ સાધન લઈને ગયા હતા? અમે અહીંયાથી બૂટની ખરીદી કરીને ગયા હતા અચ્છા. કે જે આપણે ચાલવામાં સુગમતા રહે. અચ્છા. એટલે બધાએ બૂટ પહેર્યા હતા, પણ ડિફિકલ્ટ તો બહુ જ હતું, કારણ કે આપણે એવી રીતે પહાડી રસ્તા ઉપર ચાલ્યા જ ન હોય એટલે ભય તો બહુ લાગતો હતો. પણ છતાંય જે આપણે વાત કરીને કે મહાદેવ બોલાવે છે ત્યારે કોઈ તમને પરિસ્થિતિનો ખ્યાલ જ નથી રહેતો. પરિસ્થિતિનો વાંધો જ નથી આવતો. ઓકે. જ્યારે તમે પહેલી વખત આ બધા પરિસ્થિતિમાંથી ચાલતા ચાલતા, તમે જેમ કીધું એમ પરિવારના જે તમારા સભ્યો હતા, 4 જણા તમે હતા, એ 4 અલગ થઈ ગયા અને પછી જ્યારે બધા ભેગા થયા અને સૌ પહેલી વખત જ્યારે બાબા બર્ફાનીની ગુફાના દર્શન થયા, એ પવિત્ર ગુફાની દર્શન થયું, એ વખતે તમારો શું અનુભવ હતો? પહેલા તો એવું હતું કે ચાલતા ચાલતા ગુફા સુધી પહોંચવાની, ગુફા સામે દેખાય પણ આપણે એમ થાય કે બહુ ચાલ્યા હતા એટલે એમ થયું કે હવે આપણે નહીં પહોંચી શકાય, ગુફા અહીંયાથી જ દર્શન કરી લઈ. એમાં હું એકલી જ હતી એટલે મને એમ થયું કે હવે હું નહીં ચાલી શકું. પણ ધીમે કરતા ગુફા સુધી તો બધા પહોંચી ગયા. મહાદેવના દર્શન કર્યા, બિલ્વપત્ર ચડાવ્યા, ધોતિયું ચડાવ્યું, ચંદનના લેપ કરી અને શ્લોકો બોલી અને બહુ સરસ રીતે અમને પૂજાનો લાભ મળ્યો. તો તમે પ્રત્યક્ષ લિંગ પાસે જઈને પૂજન ને બધું વિધિ કરેલી? હાજી, અમે અત્યારે જે કઠોળા અત્યારે જે ત્યાં છે ત્યાં ક્લાસના બારી એ થઈ ગયા છે, ડોર થઈ ગયા છે, એટલે અંદર કોરિડોર જેવું થઈ ગયું છે, અંદર લિંગ પાસે કોઈને જવા નથી દેતા. ત્યારે તો સાવ લિંગને સાવ નજીક બેસીને આપણે જેમ મંદિરમાં લિંગનું અભિષેક શિવલિંગ ઉપર એવી રીતે અમે ત્યાં બેસીને સાવ પાસે એ લિંગના દર્શન કર્યા અને આ બધી પૂજા કરી. એટલો અલભ્ય લાભ અમને મળ્યો. અચ્છા, બહુ સરસ. તો આ આખી સમગ્ર યાત્રા દરમિયાન તમે જે કાંઈ અનુભવો કર્યા અને તમારી જે અનુભૂતિ છે એના દ્વારા યુવા પેઢી જે અત્યારે છે, આ યાત્રા કરવી જોઈએ તો કેવી રીતે કરવી જોઈએ અને કયા ભાવથી આ યાત્રા સુધી પહોંચવું જોઈએ, અને કયો ભાવ હોય તો બાબા આપણને જેમ તમને હુકમ કર્યો એમ બધાને હુકમ કરે, તો એવું કંઈક મેસેજ તમે યુવા પેઢીને આપો. હવે મારું માનવું એવું છે કે જો યાત્રા કરવી હોય તો એક તો પહેલા સંપૂર્ણ ભગવાન તરફ વિશ્વાસ, બીજી વસ્તુ એ કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવા માટે જઈએ છીએ, આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ, પવિત્રતા હોવી જોઈએ અને ભગવાનનું નામ લેતા લેતા આપણે યાત્રા કરવી જોઈએ. ખાવા પીવા માટે બહારનું ખાવા પીવાનું, ટેન્ટમાં રહેવાનું, બહારના આચાર વિચારો બધા જે બનાવતા હોય ખાવા પીવાનું, તો આપણા વિચારો જ શુદ્ધ ન રહે અને ભગવાન તરફ આપણે આપણી યાત્રા પરિપૂર્ણ ન કરી શકે. એટલે મારું માનવું એવું છે કે જો યાત્રા કરવી હોય તો તમારે એક જ ધ્યેય અને એક જ ડેસ્ટિનેશન રાખીને જવું જોઈએ કે ભાઈ આપણે ભગવાનની સાનિધ્યમાં આપણા આત્માનું કલ્યાણ કરવું છે, તો એને માટે જ જવું છે. તો આ બધી જે સુગમતા છે એને એક બાજુએ મૂકી ટેન્ટમાં રહેવું નહીં, ચાલવું અને ભગવાનના દર્શન કરવા માટે આપણે ગમે એ મુશ્કેલી પરિસ્થિતિ આવે મુશ્કેલ ભરી, તો પણ આપણે એને પાર પાડી અને આપણા આત્માનું કલ્યાણ કરવા માટે ભગવાનના સાનિધ્યમાં રહેવું એ બહુ જરૂરી છે. તો બધાએ સુગમ પડે એવું નથી કે પૈસા ખર્ચીને કે હોટલમાં ન ઉતરવું, પણ ખાવા પીવાનો, પોતાના આત્મા માટે કલ્યાણ કરવું, એ બધો તો વિવેક આપણે રાખવો જ જોઈએ. અને તો આ યાત્રા પરિપૂર્ણ થાય છે અને મહાદેવ આપણી રક્ષા કરી
એમે કેમ આપણને પાર ઉતારે છે. મને એક પ્રશ્ન થાય કે તમારા પરિવારમાં તમારી બાજુથી કે તમારા હસબન્ડના બાજુથી એમાંથી કોઈ આ યાત્રા કરી છે? અત્યાર સુધી અમે બંને પક્ષમાંથી, સાસર અને પિયરમાંથી અમે લોકો પહેલા જ હતા. પછી ઘણા લોકો ગયા છે, પણ આવી કઠિન યાત્રા કોઈએ કર્યું એવું મને યાદ નથી. એમાં અમે પહેલા હતા. અચ્છા, બહુ સરસ. અને ભગવાનનો એટલો મોટો કરુણા એટલી એની સરસ કે અમને ચારે જણને કોઈ તકલીફ નથી પડી. અને હાથ જાલીને ખરેખર આપણને એમ થાય કે એક ડગલું આપણે હાલીએ છીએ તો ભગવાન આપણી સાથે 4 ડગલા ચાલતા હશે. કારણ કે રાત્રે જ્યારે અમે પાછા ફર્યા દર્શન કરીને, ત્યારે પહાડ ઉપર અત્યારની જેમ લાઈટો કે એવું કંઈ હતું નહીં. કયા પહાડ ઉપર કયા રસ્તે ક્યાં જવું એ ખબર નહીં, પણ આપણે દોડ્યા જ ગયા, બુટ કરીને દોડ્યા જ ગયા. એમાં કોઈ હજી કલ્પના કરું છું તેમ થાય કે ખરેખર આપણો હાથ ઝાલીને જ આપણને લઈ ગયા છે. આપણને રસ્તો સૂજે એવું કોઈ શક્યતા હતી નહીં. જ્યારે અમે અમરનાથ ગયા ત્યારે તો તમે ત્યારે શું પહેર્યું હતું? ઘોડા ઉપર તમે સાડી પહેરીને કે ચાલીને સાડી પહેરીને ગયા? ચાલીને પેન્ટ શર્ટ પહેર્યા હતા અને માથા ઉપર કેપ રાખી હતી. એટલે પેન્ટ શર્ટમાં જ અમે બધા ચાલતા હતા, કારણ કે ઘોડા ઉપર ક્યારે બેસવું પડે એ ખબર નથી. બરાબર. આ તો મનથી નક્કી કર્યું હતું ચાલવું છે, પણ ભગવાને લાજ રાખી, પણ છતાં પણ પેન્ટ શર્ટ પહેરીને જ અમે ચાલ્યા હતા. બહુ સરસ. તો આ ડ્રેસ એવું કહી શકીએ કે ત્યારે આવા જ કોઈક માહોલમાં તમે હતા? હા, આવા જ માહોલમાં હતા. અને એ બધી જૂની પુરાણી યાદોમાં બહુ જ મજા આવી. ઓકે, તો આપણે ભેગા થઈને એવું કહીએ કે ભૂખે કો ખાના, પ્યાસે કો પાણી, જય બાબા બર્ફાની, જય બાબા બર્ફાની, અમરનાથ મહાદેવ કી જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.